ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. આજે અમે લોકોએ એક સંસ્કાર કેન્દ્રની અંદર એક નાટક ભજવ્યું હતું, જેનાથી બાળકોને કંઈક શીખવા મળે. અને કંઈક શીખવા મળે એટલે કંઈ અમે લોકોએ લેક્ચર જ નથી આપી દીધું, નાટક ભજવીને અને એમના માઇન્ડોની અંદર ઉતરે એ રીતે અમે લોકોએ નાટક ભજવ્યું હતું. આ એક વિદ્યાર્થીની હતી જે સ્કૂલેથી આવીને સીધી મોબાઈલની તરફ જાય છે અને મોબાઈલ જ જોવા લાગે છે અને એમાં એમને ઇન્ટરેસ્ટ પડી જાય છે પૂરેપૂરો. બીજું કોઈ એમને હેન્ડ વોશ કરવાનું સ્કૂલેથી આવીને કે જમવાનું કે એવું કોઈ જાતનું એમને ભાન હોતું નહીં અને ડાયરેક્ટ જ આવીને સ્કૂલેથી મોબાઈલ જોવા લાગે છે. આ એમના મમ્મી આવે છે અને એમની પાસેથી મોબાઈલ ખેંચે છે, પણ તે મમ્મીને ઇગ્નોર કરે છે પૂરેપૂરું. અને મમ્મી ખીજવાય છે કે નો મોબાઈલ, સે નો મોબાઈલ, એટલે મોબાઈલ મૂકી દે છે. અને મમ્મી કિચનમાં જાય છે, જમવાનું બનાવવા લાગે છે ફરીથી, અને એ લેપટોપ તરફ જાય છે અને લેપટોપ જોવા લાગે છે. અને લેપટોપમાં બી ફરી ઇન્ટરેસ્ટ પડી જાય છે અને પૂરેપૂરી અંદર ધ્યાન દોરવી દે છે. અને ફરીથી એને કશું જ ખ્યાલ આવતો નથી અને તે એના મમ્મી ફરીથી આવે છે અને મમ્મી આવીને એમની પાસેથી મોબાઈલ માટે પણ મૂકવાની વાત કરે છે કે સે નો લેપટોપ. આ રીતે મમ્મી ખીજાય છે અને મમ્મીની પૂરેપૂરી ઇગ્નોર કરે છે અને ફરીથી લેપટોપની તરફ જાય છે અને એની આંખ ફૂટી જાય છે. આંખમાં એને દુખાવો થાય છે, કાળા ધબ્બા પડી જાય છે અને ડૉક્ટર ઇન્જેક્શન મૂકે છે. આના પછી તેને આંખ પર પટ્ટી બાંધીને સ્કૂલે લઈ જાય છે. અને ટીચરે પૂછ્યું કે આ શું થયું, એટલે એમને કીધું કે આ મોબાઈલ વધારે જોતા હતા એટલે એમને આંખ પર પટ્ટી બાંધી અને ઇન્જેક્શન મૂક્યું. અને પછી મેડમ પૂછે છે કે શું હજુ મોબાઈલ જોશો તમે? ત્યારે તે ના પાડે છે કે ના, હવે મોબાઈલ નહીં પકડું. અને આ જ રીતે બધા વિદ્યાર્થીઓને પણ બતાવે છે કે શું તમે હજી મોબાઈલ જોશો? આવું થાય જો મોબાઈલ જોવાથી. આ રીતે દરેક બાળકોને શીખવ અને આ રીતે બધા બાળકોને બતાવીએ છીએ કે શું હજુ તમે મોબાઈલ જોશો? મોબાઈલ જોવાથી જો આવું થાય છે, આંખ પર પટ્ટી બાંધવી પડે છે, આંખમાં દુખાવો થાય છે. આમ રીતે બાળકોને આપણે શીખવીએ છીએ કે જો મોબાઈલ ના જોવાનું. બોલો સે નો મોબાઈલ. તમને પણ અમારું નાટક કેવું લાગ્યું મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ.